હરે કૃષ્ણ. કૃષ્ણસ ક્યુઝિન ગુજરાતીમાં ટ્રેડિશનલ રેસિપી સાથે સ્વાગત છે. છોલે બનાવવાના હોય તો અનેક પ્રકારના છોલે આપણે બનાવતા હોઈએ છીએ, સાદા, ગ્રેવીવાળા. પણ આજે એક યુનિક રેસિપી લઈને આવ્યા છીએ. તો આજે આપણે લઈને આવ્યા છીએ અમૃતસરના પિંડી છોલે. અને આ છોલેમાં આપણે ટામેટાનો પણ ઉપયોગ નથી કરવાનો અને મસાલા પણ ખૂબ જ ઓછા. છોલેમાં કલર લાવવા માટે ચાનો ઉપયોગ કરતા હોય છે, એની એક પોટલી બાંધીને. પણ આજે આપણે જોઈશું કે નેચરલી રીતે છોલેમાં આ કલર કેવી રીતે આવે છે. તો પિંડી છોલે બનાવવા માટે સૌપ્રથમ આપણે લઈ લઈશું 2 કપ જેટલા છોલે ચણા. છોલેને સરસ રીતે ધોઈ લેવાના છે. ધોયા પછી પૂરતા પ્રમાણમાં પાણી ઉમેરી અને છોલેને 6 થી 8 કલાક માટે પલળવા દેવાના છે. 6 થી 8 કલાક બાદ ચેક કરી લઈએ. છોલે પલળી ગયા છે. હવે છોલેને કાઢી અને કુકરમાં ટ્રાન્સફર કરી લઈએ. મોટાભાગના લોકો છોલેમાં બ્રાઉન કલર લાવવા માટે ટી બેગની એક પોટલી બનાવીને નાખતા હોય છે. પણ આજે આપણે એક મેજિક જોઈશું. અહીંયા મેં લઈ લીધા છે દાડમની છાલ. જે છાલ હોય એના 3 થી 4 ટુકડા આ રીતે લઈ લેવાના છે અને તેને છોલેમાં નાખી દેવાના છે. 2 તમાલપત્ર ઉમેરી દઈએ. 1 ચમચી જેટલું મીઠું અને 6 કપ જેટલું પાણી. હવે ઢાંકણ ઢાંકીને તેની 5 થી 6 વિસલ વગાડવાની છે, અથવા તો ચણા બફાઈ જાય ત્યાં સુધી. ચણા બફાય ત્યાં સુધી પિંડી છોલેનો મસાલો તૈયાર કરી લઈએ. અને આ મસાલાની ડિટેલ્સ ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલ છે. સૌપ્રથમ એક પેન લઈ લઈશું, તેને ગરમ કરી અને 2 ટેબલસ્પૂન જેટલા સૂકા ધાણા, 2 તમાલપત્ર, 2 તજના ટુકડા, 1 ફૂલચક્ર, 2 મોટી ઇલાયચી, 3 નાની ઇલાયચી, 5 થી 6 નંગ લવિંગ, 10 થી 12 મરીના દાણા, 1 ટેબલસ્પૂન જેટલું જીરું, 5 ચમચી જેટલા મેથીના દાણા. હવે બધું જ ધીમા તાપે સરસ રીતે શેકી લેવાનું છે. અને આ મસાલાનો ઉપયોગ તમે કોઈ પણ પ્રકારના છોલે બનાવવામાં વાપરી શકો છો. બે મિનિટ બાદ તેમાં લાલ સૂકા મરચાં ઉમેરવાના છે, 3 નંગ જેટલા, અને 3 ટેબલસ્પૂન જેટલા દાડમના સૂકા દાણા, જેને અનારદાના પણ કહેવામાં આવે છે. અને આ બધું જ એકસાથે શેકી લઈએ. અહીંયા 4 થી 5 મિનિટ જેવો સમય થઈ ગયો છે અને બધું જ સરસ રીતે શેકાઈ ગયું છે. હવે સ્ટવને બંધ કરી દઈએ અને તરત જ તેને પ્લેટમાં ટ્રાન્સફર કરી લઈએ. આ મસાલાને પેનમાં રાખવાથી તે બળી જશે, તેથી તરત જ ટ્રાન્સફર કરી લેવાનું છે. હવે ઠંડુ કરી લઈએ. અડધી કલાક બાદ ચણા પણ બફાઈ ગયા છે, ચેક કરી લઈએ. અહીંયા તમે જોઈ શકો છો કે ચણાનો જે કલર છે એ નેચરલી રીતે બ્રાઉન કલર આવ્યો છે, અને ખાલી દાડમની છાલથી. હવે તમાલપત્ર અને દાડમની છાલને બહાર નીકાળી લઈએ. ચણા પણ સરસ રીતે બફાઈ ગયા છે. સાઈડમાં લઈ લઈએ. મસાલો પણ ઠંડો થઈ ગયો છે. મિક્સી જારમાં લઈ અને 1 ટેબલસ્પૂન જેટલી કસૂરી મેથી, તેમાં 1 ટેબલસ્પૂન જેટલું લાલ મરચું, 1 ચમચી જેટલું સંચળ, બધું જ ગ્રાઇન્ડ કરી લઈએ. આ સાથે જ પિંડી છોલેનો મસાલો બિલકુલ તૈયાર છે અને તમે એરટાઇટ કન્ટેનરમાં તેને 6 મહિના માટે સ્ટોર કરી શકો છો. હવે કડાઈમાં આપણે બાફેલા છોલે ચણા લઈ લઈએ. એમાં અડધી ઇંચ અદરકના ટુકડા, 2 લીલા મરચાં ઉમેરીએ.
મીઠું જરૂરિયાત મુજબ, અને આપણે જે છોલેનો મસાલો તૈયાર કર્યો હતો તેમાંથી 3 ટેબલસ્પૂન જેટલો ઉમેરવાનો છે. બધું જ પહેલાં મિક્સ કરી લઈએ. અહીંયા આપણે તેલ કે ઘીનો બિલકુલ ઉપયોગ કર્યો નથી, પણ આ જ રીતે તેને વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું છે અને 10 મિનિટ માટે ધીમા તાપે ચડવા દઈએ. 3 થી 4 મિનિટ બાદ આપણે જે છોલે બાફ્યા હતા તેનું પાણી રાખી દીધું હતું. તે જ પાણીમાંથી 1/2 કપ જેટલું પાણી ઉમેરી મિક્સ કરી અને તેને ચડવા દઈએ. ત્યાં સુધી એક પેનમાં થોડુંક તેલ ગરમ કરી લઈએ. તમે ઘી પણ લઈ શકો છો. 2 બટાકા સમારી લીધા છે, તે તેમાં તળી લેવાના છે. પિંડી છોલેની સાથે આ મસાલાવાળા બટાકા પણ સર્વ કરવામાં આવે છે. તો આ રીતે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લેવાના છે. તમે જોઈ શકો છો બટાકા તળાઈ ગયા છે. એક પ્લેટમાં લઈ લઈએ. પિંડી છોલેનો 1 ચમચી જેટલો મસાલો ઉમેરી મિક્સ કરી લઈએ. તૈયાર છે. સાઈડમાં રાખી દઈએ. 10 થી 12 મિનિટ થઈ ગઈ છે અને છોલેમાં મસાલાની એક ખૂબ જ સરસ ફ્લેવર આવી ગઈ છે. હવે એક પેનમાં 3 ટેબલસ્પૂન જેટલું ઘી ગરમ કરી લઈએ. તેમાં અડધી ચમચી જેટલી હિંગ ઉમેરીએ. બે લીલા મરચાં, અડધો ઇંચ આદુના ટુકડા, બધું જ ધીમા તાપે સાતળવા દેવાનું છે. સતળાઈ જાય એટલે સ્ટવ બંધ કરી અડધી ચમચી લાલ મરચું ઉમેરી દઈએ. મિક્સ કરી લઈએ. હવે છોલેની ઉપર રેડી દેવાનું છે. તેમાં મુઠ્ઠી ભરી અને સમારેલી કોથમીર, મસાલાવાળા બટાકા, બધું જ સરસ રીતે મિક્સ કરી લઈએ. જો તમે આ બધી જ પ્રસાદની રેસિપીઝ ઇંગ્લિશ અથવા હિન્દીમાં જોવા માંગતા હોય તો બંને ચેનલની લિંક અમે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે, ત્યાં તમે ચેક કરી શકો છો. 5 મિનિટ બાદ તમે જોઈ શકો છો કે આપણા પિંડી છોલે બિલકુલ તૈયાર છે. સ્ટવને બંધ કરી દઈએ. તમે આ પિંડી છોલેને રોટી, પરાઠા, કુલચા સાથે સર્વ કરી શકો છો. તુલસી મહારાની પધરાવીને ઠાકોરજીને ભોગ અર્પણ કરીએ. ઠાકોરજીને ભોગ લગાવી દીધેલ છે. જો તમને આવી પ્રસાદની રેસિપીઝ પસંદ આવતી હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલ બેલ આઇકોન પર ક્લિક કરો જેથી પ્રસાદની રેસિપીઝ તમને મળતી રહે. આવો સાથે મળીને જપીએ હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ રામ, રામ રામ હરે હરે.